વલસાડમાં ધરમપુરની પાડ નદીનો લો લાઇન બ્રિજ ધોવાઈ ગયો છે। લો લાઇન બ્રિજ ધોવાતા 10 ગામના 15,000 લોકોને હાલાકી પડી રહી છે। બ્રિજનું ધોવાણ થતા ગ્રામજનોએ કંટાળીને જાતે શ્રમદાન કર્યું। તાત્કાલિક બ્રિજનું કામ કરવા માટે ગ્રામજનોએ માંગ કરી હતી। લો લાઇન બ્રિજ ધોવાતા ઢાંકવડ, નાંદગામ, માની ગામને અસર થઈ રહી છે। મોહના, કાવચાડી, ચીચપાડા, ટોકરપાડા, ધામડીને પણ અસર થઈ રહી છે। દર વર્ષે ચોમાસામાં આ પ્રકારે લો લાઇન બ્રિજ ધોવાઈ જતા પરેશાની આવતી હોય છે। બ્રિજનું ધોવાણ થઈ જતા લોકોને 20 થી 22 કિલોમીટર ફરવું પડે છે। અનેકવાર ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓને રજૂઆત પણ થઈ ચૂકી છે। ગ્રામજનો માંગ નહીં સંતોષાય તો કચેરીના ઘેરાવની પણ ચીમકી આપી રહ્યા છે। સરકાર દ્વારા કામગીરીની મંજૂરી આપી દેવાઈ છે તેવું સ્થાનિક ધારાસભ્યએ કહ્યું। 76 કરોડના ખર્ચે તમામ બ્રિજ બનાવાશે તેવું ધારાસભ્ય કહી રહ્યા છે। આગામી સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામગીરી શરૂ કરાશે। તાલુકા પંચાયત પક્ષ સદસ્ય કલ્પેશભાઈને મેં જાણ કરી કે કલ્પેશભાઈ, દરેક વખતે આ પુલો ધોવાઈ જાય છે અને લોકોને ખૂબ જ તકલીફ પડે છે। અહીંથી છેક ઢાકવડથી તો ડાયરેક્ટ ટકોરપાડા સુધીના લગભગ 9 ગામોને આ અસરકારક કામ કોજવે છે। કારણ કે દરેક વખતે જે પણ હોસ્પિટલમાં જવાના હોય, દર્દીને લઈ જવાના હોય, એ દર્દીને લઈ જવા માટે ખૂબ જ તકલીફ પડે છે। ઢાકવડ મોહના કામચાળી વચ્ચેનો આ એક કામ કોજવે છે। બીજો મોહના કામચાળી ચીચપાડા વચ્ચેનો, ત્રીજો માની બોરપાડા વચ્ચેનો અને માનીને ટોકરપાડા, બોરપાડા ને ટોકરપાડા વચ્ચેનો કામ કોજવે છે। એ જ પરિસ્થિતિમાં આખું અહીંથી છેક ઢાકવડથી લઈ અને ટોકરપાડા સુધીની પરિસ્થિતિ છે। પુલ તૂટી જાય છે અને ચોમાસામાં ફક્ત જીએસપી કે નાખે છે, પણ દર પૂર વખતે આ પુલ તૂટી જાય છે અને ખાલી જીએસપી ના નામે બહાનાઓ કરે છે। ઘણી વખત તૂટી જાય છે, દર ચોમાસામાં તૂટે છે। ફક્ત આના પર માટી મેટલ નાખીને ફક્ત કામ પતાવે છે, પણ કોન્ક્રીટનો કે એક સારી ગુણવત્તાનો પુલ બનાવવા એ લોકોમાં ત્રેવડ નથી। એક બેન પ્રેગ્નેન્ટ હતી, એમને હોસ્પિટલ લઈ જવા માટે પેલા સાઈડે એમ્બ્યુલન્સ હોય છે ને આ સાઈડે એને ઉતારવામાં આવે છે। એ બેન ચાલતી ત્યાં સુધી જાય છે અને પછી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે। જે આદિવાસી વિસ્તારમાં જે સરકાર વિકાસની વાતો કરે છે એ બિલકુલ પોકળ સાબિત થાય છે। કારણ કે કેટલાક અધિકારીઓ ફક્ત કાગળિયે બતાવી દે કે આદિવાસી વિસ્તારમાં વિકાસ થયો છે, પરંતુ હકીકત અમારી આ છે કે અમારા લોકો આજે પણ એ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે કે દવાખાને જવું હોય તો એ પણ ચાલતા જવું પડે અને પછી એમ્બ્યુલન્સ સુધી પહોંચવું પડે, શ્રમદાન કરીને પુલ બનાવવો પડે। અમે આજે સ્થાનિક આગેવાન તરીકે એક સરકારને અને વહીવટીતંત્રને ચેતવણી પણ આપીએ છીએ કે જો તાત્કાલિક એનું પ્રોપર નિરાકરણ ન આવ્યું તો આવનાર દિવસમાં કાર્યપાલક ઇજનેરની કચેરીનો ઘેરાવો પણ કરીશું। આ બાબત અમે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબને પણ જાણ કરી છે। જે આખા રસ્તો હતો ધામણી ટોકરપાડા, એને અમે વાઇડનિંગ સાથે 55 કરોડનો એક આખો રસ્તો મંજૂર કર્યો છે અને એ રસ્તા પર એક નદીને 7 વખત ઉતરવાની અને એમાં આ 7 બ્રિજ એક સાથે 70 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। એટલે આ જે અત્યારે લોકોની જે સમસ્યા છે, આ રસ્તો બી બની જશે અને આ બ્રિજ પણ બની જશે। એની જે પ્રક્રિયા આવે, ટેન્ડર પ્રક્રિયાથી માંડીને એની નેગોશિએશનથી માંડીને અને એ કામ અમે પૂરેપૂરા ટકાઉ બને અને કાયમી લોકોના પ્રશ્નો હલ થાય એ દિશામાં અમે આગળ વધી રહ્યા છે। ગાંધીનગરથી નીકળેલો વિકાસ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ક્યાંય ખોવાઈ ચૂક્યો છે। દ્રશ્યો છે સીધા ધાકવડ ગામના કે જ્યાં 2005ની સાલમાં બનેલો લો લાઇન બ્રિજ છે તે ધોવાઈ ચૂક્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ દર વર્ષેની તેમની સમસ્યા છે, જેને લઈને ગુજરાત ફર્સ્ટની ટીમને તેમના દ્વારા સંપર્ક સાધવામાં આવ્યો હતો। ગુજરાત ફર્સ્ટ દ્વારા સ્થળ પર આવીને રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જ્યાં આ બ્રિજની છે જે સમસ્યા છે તે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। જે રીતે આ બ્રિજ ધોવાઈ જાય છે દર વર્ષે, તેના કારણે કુલ 9 થી વધુ ગામોને અસર કરે છે। કુલ 15,000થી વધારે લોકોને આ બ્રિજ છે તે અવર જવર માટે ઉપયોગી છે, જેના કારણે લોકો અહીંથી જ જીવના જોખમે જવા માટે મજબૂર બન્યા છે। અનેકવાર રજૂઆતો છતાં નેતાઓ કે સરકારના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની તેમની સમસ્યાનું નિરાકરણ લાવ્યા નથી। હાલ જે પ્રમાણે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા ગ્રામજનોની મુલાકાત લીધી હતી, તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં જો કોઈ પણ પ્રકારની સમસ્યા અહીં વધુ સર્જાશે તો તેમના દ્વારા આંદોલન કરવામાં આવશે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, ધાકવડ।